કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢચેતા યક્ષેયસ્યાત્મિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નં શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગયા વખતે 17મો અધ્યાય પૂરો કર્યો હતો, બરાબર છે? હા, વી કમ્પ્લીટેડ અધ્યાય 17. કોઈને ક્વેશ્ચન છે એના પર? ક્વેશ્ચન વાળા લોકો નહીં આયા આજે. ક્વેશ્ચન વાળા લોકો નહીં આયા. કિરીટ અંકલ બી નહીં. આઈ નો. ઓલરાઈટ. આજે શું કરવું છે? 18મો શરૂ કરવો છે કે 17માનું રિવિઝન કરવું છે? રિવિઝન કરવાના. હે, રિવિઝન કરવું છે. ઓકે, તો સારું. તો પહેલેથી શરૂ કરીએ. તમને કદાચ યાદ હોય તો 16મા અધ્યાયના અંતની અંદર જ વાત કરી હતી ભગવાને કે કોઈ પણ કર્તવ્ય અથવા અકર્તવ્ય, કર્તવ્ય એટલે કે મારું પોતાનું કર્તવ્ય શું છે તે, અને મારે શું ના કરવું જોઈએ તે અકર્તવ્ય, એની અંદર શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્ર કે એ પ્રમાણે જ કરવું જોઈએ, એ બાબતનો ભાર ભગવાને છેલ્લા શ્લોકની અંદર 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું હતું કે શાસ્ત્ર જે કે એ કર્મને તારે કરવું જોઈએ, એ વાત કરી હતી. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહારસી. શાસ્ત્ર જે પ્રમાણે કે એ પ્રમાણે જ કોઈ પણ કર્મ કરવું જોઈએ. કોઈ પણ કર્મ આપણે પોતાની મન ધડંગ રીતે સ્વચ્છંદતાથી કરવું નહીં કોઈ દિવસ. જે રીતે શાસ્ત્ર કહેતું હોય એ રીતે જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ. શાસ્ત્ર એમ કે દાન કેવી રીતે કરવું, શાસ્ત્ર કે છે તપ કેવી રીતે કરવું જોઈએ, શાસ્ત્ર એ પણ કે છે કે યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ. તો આ બધી જ વસ્તુઓ જે છે, યજ્ઞ, દાન, તપ, એ શાસ્ત્ર જે રીતે કહે છે એ પ્રમાણે જ કરવું જોઈએ, એ વાત કરી હતી. એટલે આ બાબતમાં જયારે છેલ્લી વાતમાં કહ્યું ભગવાને કે શાસ્ત્ર પ્રમાણે જ કર, ત્યારે 17મા અધ્યાયની અંદર અર્જુન ફરી પ્રશ્ન કરે છે. ત્યાંથી આ અધ્યાયનો શરૂઆત થઈ છે. એટલે 17મો અધ્યાય મૂળ તો જે, એક મિનિટ પંખો ચાલુ કરો. 17મો અધ્યાય એ ભગવાન નો જે આદેશ હતો, ભગવાનનો જે આદેશ હતો કે શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ કોઈ પણ કર્મ. એટલે વિધિ શું છે અને નિષેધ શું છે. નિષેધ એટલે કે અકર્તવ્ય, અને વિધિ એટલે કર્તવ્ય. કોઈ પણ કર્તવ્ય અને નિષેધ કર્તવ્ય એ કેવી રીતે કરવું, એમાં શાસ્ત્ર પ્રમાણે વર્તવું જોઈએ. આ રીતનું કહ્યું એટલે અર્જુનને પ્રશ્ન થયો, અને અર્જુને પ્રશ્ન પહેલા જ શ્લોકમાં કર્યો છે. એટલે 17મો અધ્યાય જે છે એની શરૂઆત એકચ્યુઅલી અર્જુનના પ્રશ્નથી શરૂ થઈ છે. અને એ પ્રશ્ન ની જે ભૂમિકા છે, પ્રશ્ન એમને અર્જુનને થયો, એનો બેઝ, એનો પાયો એ 16મા અધ્યાયના અંતની અંદર હતો. હવે અર્જુને 17મા અધ્યાયના શરૂઆતમાં જ વાત કરી
કે તમે કહો છો કે શાસ્ત્ર વિધિ પ્રમાણે કરવું જોઈએ, તો જે શાસ્ત્ર વિધિને છોડીને કોઈ પણ યજ્ઞ તપ કે જે કઈ દેવતાઓનું પૂજન કરે છે એની સ્થિતિ કેવી છે? એની સ્થિતિ રાજસી છે, તામસી છે કે સાત્વિક છે? એટલે જે વ્યક્તિ શાસ્ત્રને છોડીને જે કઈ કર્મ કરે છે એની સ્થિતિ વિશે પ્રશ્ન કરેલો. ये शास्त्र विधिम उत्सृज्य यजंते श्रद्धयान्विता. કે છે કે વિધિ ના કરે, વિધિ પ્રમાણે ના કરે, પણ શ્રદ્ધાથી કરે તો એની સ્થિતિ કેવી છે એમ કે છે. હવે હું એના માટે મારી જાતે જ એક તર્ક આપું છું, એ તમે સમજજો બરાબર. એટલે અહીંયા આગળ અર્જુન એમ કે છે કે ચાલો હમણાં તર્ક નથી આપવો મારે, પછી થોડા શ્લોકો જાય પછી આપું છું. પણ તમને મારે જોવું છે કે તમને એવો પ્રશ્ન થાય છે કે કેમ. એક પ્રશ્ન છે, જ્યારે આ હું સમજાવી રહ્યો છું ત્યારે તમને લોકોને એક પ્રશ્ન થવો જોઈએ. એ પ્રશ્ન થાય છે કે કેમ, એ મારે જાણવું છે તમારી જોડેથી. તો કે છે કે શાસ્ત્ર વિધિને છોડીને પણ શ્રદ્ધાથી યુક્ત થઈને પૂજન કરે તો શ્રદ્ધયાન્વિતા શબ્દ છે, જુઓ, શ્રદ્ધાથી કરે પણ શાસ્ત્ર છોડીને કરે તો એની સ્થિતિ કેવી છે, એવો પ્રશ્ન હતો. તેષામ નિષ્ઠા નિષ્ઠા એટલે એની સ્થિતિ. કા કૃષ્ણ સત્વમ આહો રજસ્તમ. એની હે કૃષ્ણ, આહો એટલે કે કહો, મને જણાવો. કે એની સ્થિતિ કેવી છે, સાત્વિક છે, રાજસિક છે અથવા તામસી છે? અને એનો જવાબ હવે ભગવાન આપે છે બીજા શ્લોકથી. શ્રી ભગવાન વાચ. અને પછી પ્રશ્ન જે કર્યો કે સ્થિતિ કેવી છે, એની મનુષ્યની સ્થિતિ કેવી છે, જે શાસ્ત્ર વિધિને છોડીને કરે છે એની સ્થિતિ કેવી છે, એવો પ્રશ્ન કર્યો. એનો જવાબ શું કે છે ભગવાન? ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શું. એનો પ્રશ્ન, એનો જવાબ એમ કે છે કે ત્રિવિધા ભક્તિ, ત્રિવિધા ભવતી, એ છે કે મનુષ્યોની, દેહી નામ એટલે કે મનુષ્યોની જે કઈ પોતાના સ્વભાવ મુજબ ઉત્પન્ન થયેલી શ્રદ્ધા, એ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની છે. તું સાંભળ. એટલે પ્રશ્ન પેલો અર્જુન સ્થિતિનો કરે છે અને ભગવાન જવાબ આપે છે 3 પ્રકારની શ્રદ્ધાનો. તમને ખ્યાલ આવે છે? જે બીજા શ્લોકની અંદર જે જવાબ આપ્યો છે એનો શું કે છે? સહેજ મૂવ કરજો. હા, થેન્ક યુ. કે છે કે એની શ્રદ્ધા જે છે, શ્રદ્ધા સાત્વિકી, રાજસી અથવા તામસી તથા તામસી, એ 3 પ્રકારની થાય છે. એ તું મને સાંભળ. એટલે અહીં આગળ ભગવાને શ્રદ્ધાનો જ વસ્તુ, શ્રદ્ધા 3 પ્રકારની છે એનો જવાબ આપ્યો છે. આગળ પ્રશ્ન હતો સ્થિતિનો પ્રશ્ન હતો, રાઈટ? પણ ભગવાને એવું કહ્યું કે એની સ્થિતિ જો દરેકની, પણ અહીં જવાબ એ રીતે જ આપ્યો છે. બીજો જે શ્લોક છે, અરે સોરી, ત્રીજો શ્લોક, કોઈ પણ વ્યક્તિની સ્થિતિ પૂછી છે પહેલા પ્રશ્નની અંદર કે એની સ્થિતિ કેવી છે, અને ભગવાન એમ કે છે કે એની 3 પ્રકારની શ્રદ્ધા છે, સાત્વિકી, રાજસી અને તામસી. પણ પછી બીજા જ શ્લોકમાં કદાચ અર્જુન પ્રશ્ન પૂછશે મને કે મેં તમને શું પૂછ્યું, તમે જવાબ શું આપો છો? એટલે
ત્રીજા શ્લોકની અંદર કહ્યું કે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત, શ્રદ્ધા મયોયમ પુરુષો યોયશ શ્રદ્ધા એવ સ. કે છે કે સર્વે મનુષ્યની શ્રદ્ધા એના અહીંયા કે સત્વાનુરૂપા જે છે ને એનો અર્થ અંતઃકરણને અનુરૂપ એમ સમજવાનું છે. મેં આ વસ્તુ કહીતી ગઈ વખતે તમને જ્યારે આ શ્લોક સમજાવ્યો તો ત્યારે સત્વાનુરૂપા જે કહ્યું છે એ એની અંતઃકરણની દશા એ કે છે કે એના અંતઃકરણની એની શ્રદ્ધા એના અંતઃકરણને અનુરૂપ હોય છે એ પહેલા જ પહેલી લીટીમાં કહ્યું છે. એટલે કે એની સ્થિતિ, જે પ્રશ્ન જે અર્જુને કર્યો હતો એની સ્થિતિ કેવી છે, એની નિષ્ઠા કેવી છે, પહેલા ક્વેશ્ચનમાં હતો ને, એનો જવાબ આપી દીધો છે અહીંયા આગળ પહેલી લીટીમાં જ, કે એની સ્થિતિ એની શ્રદ્ધા પ્રમાણે હોય છે. એટલે અર્જુનનો જે પ્રશ્ન હતો કે એની સ્થિતિ સાત્વિક છે કે રાજસી છે કે તામસી છે, એનો જવાબ અહીંયા આગળ આપે છે કે એની અંતઃકરણની સ્થિતિ મુજબ હોય છે. એની અંતઃકરણની જે સ્થિતિ છે એની શ્રદ્ધા મુજબ હોય છે. એટલે જે જેવી શ્રદ્ધા વાળો છે, બીજી લીટીમાં કહ્યું શ્રદ્ધા મયોયમ પુરુષો યોયત શ્રદ્ધસે એવ સ. એટલે કે છે કે જેની શ્રદ્ધા જેવી છે એવો જ એ પુરુષ છે એમ કે છે. એની શ્રદ્ધા જેવી છે એવો જ એ પુરુષ છે. તો તમને ખ્યાલ આવ્યો? પ્રશ્ન સમજણ પડી છે? કોઈને ક્વેશ્ચન છે? મને એક બેઝિક ક્વેશ્ચન છે કે પહેલું તો આમાં જે લખેલું છે શાસ્ત્ર પ્રમાણે, એટલે ગીતામાં કીધેલું છે એ પ્રમાણે કે બીજા કોઈ જૂના શાસ્ત્રો લાઈક વેદો ઉપનિષદોમાં કીધું હોય એ પ્રમાણે? પહેલું તો શાસ્ત્ર જ્યારે કે છે, શબ્દ શાસ્ત્ર વાપરે છે, શાસ્ત્ર કેવલ ભગવદ્ ગીતા એકલી નથી. શાસ્ત્ર વેદોક્ત પણ છે અને પુરાણોક્ત પણ છે. ઓકે, એટલે જ્યારે શાસ્ત્રની વાત આવે છે ત્યારે એ શાસ્ત્ર એટલે કે પ્રમાણ. શાસ્ત્રનો અર્થ અહીં આગળ પ્રમાણ પણ લઈ શકાય છે, પણ મુખ્ય વેદોક્ત શાસ્ત્ર, પુરાણોક્ત શાસ્ત્ર અને ત્રીજું જ હું જ્યારે પ્રમાણ શબ્દ વાપરું છું ત્યારે વેદો વડે, ઉપનિષદો વડે, ઉપનિષદોમાં જે કહ્યું છે તે, પરમાત્માએ પોતે જે કહ્યું છે તે, અને ઋષિ મુનિઓએ જે કહ્યું છે તે, એવો મારો મત છે. અને એ મતનો અર્થ હું એટલા માટે કરું છું કે શ્રીમદ ભાગવતની અંદર આનો ઉલ્લેખ કરેલો છે કે 4 પ્રકારના શાસ્ત્ર પ્રમાણે, એટલે પ્રમાણની વાત છે અહીંયા આગળ. પ્રમાણ શાસ્ત્ર પ્રમાણે કહ્યું ને, એટલે પ્રમાણ જે છે એ 4 પ્રકારના છે. જ્યારે પ્રમાણ ગણવામાં આવે છે ત્યારે 4 પ્રકારના પ્રમાણ ગણવામાં આવે છે. અને એની અંદર પરમાત્મા જે કહે છે તે, વેદોમાં જે લખ્યું છે તે, પુરાણોની અંદર લખ્યું છે તે, અને ઋષિ મુનિઓએ જે કહ્યું છે તે. બીજા અમારા જેવા એ કહે છે એને શ્રદ્ધા, એને એ પ્રમાણેની વાત નથી. ખ્યાલ આવે છે? જયારે ઋષિ મુનિઓની વાત કરીએ છીએ ત્યારે ઋષિ મુનિઓની કેટેગરીનો અત્યારે આ વર્તમાન સમયની અંદર લગભગ હું તો કહું છું લગભગ 0.1% જ લોકો એ પ્રમાણેના છે. 0.1%. જે પ્રાચીન સમયના ઋષિ મુનિઓનું જેવું વર્તન છે એવું વર્તન વાળા અત્યારે એવા લોકો 0.1% છે. 0.1%. એટલે 1 કરોડની અંદર
1,00,000 પણ નહીં, હું તો કઉ છું. હું તો 0.01 પર આવી ગયો, એવું કહેવાય કે 1000 જ માણસ એવા હશે કે જે અત્યારે પહેલાના સમયના ઋષિ મુનિઓ જેવા લોકો છે એવા બહુ જ ઓછા છે. અને એનું પ્રમાણ ગીતામાં જ કહ્યું છે. ગીતામાં જ એક જગ્યાએ છે કે આઈ થિંક 7મામાં છે કે 9માની અંદર છે કે હજારો લોકો કરોડો હજારો લોકો મારા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનારામાં કોક જ એવો મારા માટે સાચો પ્રયત્ન કરનારો છે ને એમાંથી કોક જ એક જ હજારોમાંથી પણ એક જ કોક મને જાણે છે સાચી રીતે. એટલે એનો અર્થ શું થયો? 1000 ની અંદર પણ એક અને એના 1000 પણ પાછો એક. ખ્યાલ આવે છે? એટલે જે હું તમને કહું છું કે 0.01 કહું છું એને એ નહીં, હવે તો મને એમ લાગે છે 0.0001. ખ્યાલ આવ્યો? એટલે એવા લોકો જે કે તમે શાસ્ત્ર પ્રમાણે કહે છે એમ સમજો. અને વેદો જે કહે છે એ શાસ્ત્ર પ્રમાણે છે, પુરાણો કહે છે એ પણ શાસ્ત્ર પ્રમાણે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે ભગવદ્ ગીતા કહે છે, ભગવદ્ ગીતા ઇઝ અ પાર્ટ ઓફ શાસ્ત્ર. મહાભારત. મહાભારતનો પાર્ટ છે. અને મહાભારત જે છે એ વેદવ્યાસે લખેલું છે, જે ઋષિ મુનિઓએ લખેલું કહેવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે ભગવદ્ ગીતા જે કે છે એ શાસ્ત્ર છે. અને એટલા માટે જયારે તમે જે છેલ્લી જે પેલી નામકરણની જે વિધિ છે એની અંદર શું લખે છે? ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શું? આ ભગવદ્ ગીતા કોના પ્રમાણે છે? ઉપનિષદ જે કહે છે તે. અને એની અંદર બ્રહ્મ વિદ્યા છે, યોગ શાસ્ત્ર છે. એટલે ભગવદ્ ગીતા શાસ્ત્ર છે, એ તમે સમજી લો. હવે એટલે તમને ખ્યાલ આવી ગયો કે શાસ્ત્ર કોને કહેવાય. વેદો છે, પુરાણો છે, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, એની અંદર જે કઈ આજ્ઞા છે અથવા એ સિવાય જે બીજા કોઈ ઋષિ મુનિઓ જેવા લોકો છે એમણે જે શાસ્ત્ર લખ્યા છે એ વ્યક્તિ જે છે એ શાસ્ત્ર કે છે. આજે હું રામચરિતમાનસ, તુલસીનું રામચરિતમાનસ છે એનું હું શાસ્ત્ર પ્રમાણે કહું. ખ્યાલ આવ્યો? કે ભાઈ એ શાસ્ત્ર છે. રામચરિતમાનસ આઈ વુડ કન્સિડર એઝ અ શાસ્ત્ર. રામાયણ જે છે વાલ્મીકીએ લખ્યું છે એ શાસ્ત્ર છે. અને ચોક્કસ ભગવદ્ ગીતા અને 18 પુરાણ એ શાસ્ત્ર તો છે જ, કારણ કે પુરાણોક્ત કહ્યું છે ને. અને વેદો 4 વેદોની અંદર જે કઈ છે. અને ઉપનિષદો તો વેદોનો જ ભાગ છે, એટલે ઉપનિષદો પણ શાસ્ત્ર છે. બરાબર? એટલે આટલા શાસ્ત્ર કહેવાય છે. એટલે કોઈ સંત મહાપુરુષ જે છે 0.0001 લેવલના એવા ઋષિ મુનિ જેવા લોકો છે એ શાસ્ત્રોક્ત છે. આજે મને એમ કે ગાયત્રીના જે પ્રખર મુખ્ય જે હતા રામ શર્મા આચાર્ય, એ જે કહેતા હોય એ શાસ્ત્રોક્ત હું કહી શકું. એમનું જે જીવન હતું મેં તો જોયા છે અને તમારા કેતુલના ફાધરે પણ જોયા હશે. અને એ લોકો એટલે એવા જે છે એમના જે વક્તવ્ય છે, એમનું ઓરિજિનલ વક્તવ્ય મુખ્યથી નીકળેલું. એમના અનુયાયીઓની હું વાત નથી કરતો, હા પાછું ચાલો, એમના અનુયાયીઓની વાત નથી કરતો, પણ એમનું પર્સનલ જે વ્યક્તિ જે પ્રવચન હોય એની અંદર જે કઈ વાત હોય એ તમે શાસ્ત્રોક્ત કહી શકો. એટલે એ લેવલના જે મહાપુરુષો. ચાલો, અત્યારે શું થયું છે કે, અને મેં પહેલા પણ તમને બધાને કહેલું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શાસ્ત્રની વ્યાખ્યા કરે છે અને એની અંદર પોતે પોતાનું ડાપણ ઉમેરતા હોય છે, જેમ હું ઉમેરું છું અત્યારે કોઈ વાર, રાઈટ? એ મારો પોતાનો પર્સપેક્ટિવ છે, એ શાસ્ત્ર પ્રમાણે નથી.
ના કહી શકાય. ખ્યાલ આવ્યો? પણ શાસ્ત્રનું એટલે કે તમે શ્લોકની અંદર જે કહ્યું છે ને એક્ઝેક્ટલી અને એ રીતે સમજીને તમે કરો છો એ શાસ્ત્રો છે. તો આઈ હોપ કે તમને બેઝિકલી જનરલ નોલેજ તો આવી ગયું હશે કે તમારા પ્રશ્નનો જે જવાબ છે તો હું બરાબર તો આપી નહીં શક્યો હું કદાચ, ના, એ મને બેઝિકલી તમને ખબર પડી ગઈ. એની થીમ જે છે એની થીમ એ મેં તમને કદાચ ટ્રાન્સલેટ કરી દીધી છે એવું માનું છું. ના, એ તો ખબર પડી ગઈ. એન્ડ બીજો ક્વેશ્ચન એ હતો કે આઈ થિંક આપણે બધા રિલેટ કરી શકીએ જે અર્જુનનો ક્વેશ્ચન છે. હું મારી વાત કરું તો ના મેં શાસ્ત્ર વાંચેલું છે, જોયું પણ નથી. વાંચેલું તો કહેવાય જ નહીં, જોયું પણ નથી. ગીતા એકલું જ અત્યારે થોડું સમજી રહ્યા છે, એક મિનિટ રિગાર્ડિંગ જે મેં તમને 4 પ્રમાણ કહ્યા ને એનું હું તમને આવતીકાલે ભાગવતમાંથી ફોટો પાડીને બતાવીશ કે કઈ જગ્યાએ લખેલું છે. Alright? તો મારો ચલો, ક્વેશ્ચન એ sorry. હતો હા. તો મારો ક્વેશ્ચન એ હતો કે કદાચ કોકે કીધું હોય કે આજે મેં 11 કરી છે ફોર એન એક્ઝામ્પલ, તો એ મને કોકે કીધું હોય કે 11 કરવી જોઈએ એટલે હું કરું છું. મને એનો રિયલ મતલબ ખબર છે કે હું કેમ કરું છું તો નથી ખબર. બરાબર છે. તો તો હું તમારા જે જેવું જ કરું મારું છું પણ એ જ છે. હું 11 કરું છું પણ મને પણ ખબર નથી કેમ કરવી જોઈએ. પણ અમુક લોકો અમુક જે આમાં શું છે કે આપણા કરતા જે વધારે ધાર્મિક છે, ધાર્મિક શબ્દ હું ખોટો બોલ્યો છું, આપણા કરતા વધારે આધ્યાત્મિક છે એ શબ્દ વાપરો, ધાર્મિક નહીં વાપરો. હમ. ધાર્મિક શબ્દ નહીં, આધ્યાત્મિક. ઓકે, આપણા કરતા વધારે જે આધ્યાત્મિક છે એને ફોલો કરવામાં કોઈ જરા પણ વાંધો નથી હોતો, કારણ એગ્રી. કે એને આપણે માનીએ છીએ કે આપણા કરતા વધારે જાણે છે અધ્યાત્મના બાબતમાં. તો એ જે કરતો હોય એને ફોલો વિના વિચારે કરે તો વાંધો નથી. ખ્યાલ આવ્યો? જેવી રીતે આ બાબતમાં તમે જે કહ્યું ને આ બાબતમાં રામચરિત માનસમાં એક ચોપાઈ છે કે એમ કે એવી ચોપાઈ છે, હું યાદ કરીને કહીશ, કદાચ કિરીટ અંકલ હોત તો એ કહી શકે એક્ઝેક્ટ એ યાદ કરીને. પણ એનો એવું કંઈક એનો થીમ આવો છે કે માત પિતા પ્રભુ ગુરુ કે બાની. હા, બરાબર છે. માત પિતા પ્રભુ ગુરુ કે બાની બીનું વિચાર કરીએ સત્ય જાની, એવું કંઈક છે. એટલે કે માતા, પિતા, ગુરુ અને ભગવાન એની વાણી જે છે એને વિના વિચારે ફોલો કરવી, સત્ય જાણીને, એમ એવું છે. એટલે હું પણ 11 કરું છું, રાઈટ? પણ હું 11 કરું છું એ પણ હું કઈ જાણતો નથી કે કેમ 11 કરવી. આઈ એગ્રી વિથ યુ. પણ અમુક મહાપુરુષો કરે છે એટલે હું કરું છું. પણ આજે હું એ પણ જાણું છું કે મોરારી બાપુ પોતે જ કથામાં કહે છે કે હું 11 કરતો નથી. આવ્યો? એટલે આમાં શું છે કે એ નથી કરતા એટલે આપણે ના કરવી એવું નથી. એ બીજું ઘણું એવું કરે છે કે જે આપણે નથી કરતા, રાઈટ? એટલે તમે જે કહો છો ને એનો જવાબ એની આ બીજી લીટીમાં જ છે કે દરેક વ્યક્તિની જે શ્રદ્ધા છે એ એની પોતાની અંતઃકરણની જે પ્રવૃત્તિ છે એ જેવી શ્રદ્ધા વાળો છે એ પ્રમાણે જ છે. શ્રદ્ધામયો યમ પુરુષો યો યશ શ્રદ્ધા એ વસ. એટલે વ્યક્તિ પોતે જેવો છે એ પ્રમાણેની જ એની શ્રદ્ધા હોય છે, એમ કહેવા માંગે છે બેઝિકલી. કે જેવી શ્રદ્ધા વાળો છે એ એવો જ છે, એ વ્યક્તિ એવો જ છે. એટલે યત શબ્દ સ એવ સ, એ જે શબ્દ છે એ એવો જ છે, સ એવ સ, તે તેવો જ છે એમ જે કહે છે કે તે તેવો છે એ કહે છે ને, એવું જે લખ્યું છે એનો રેફરન્સ છે એ પેલી સ્થિતિ સાત્વિકી, રાજસી કે તામસી એની જોડે છે.
સ એવશ જે ત્રણ અક્ષર છે, 3 શબ્દ છે, એ એની સાથે કમ્પેર છે. એટલે એની સ્થિતિ જે છે એ એની શ્રદ્ધા મુજબ છે. એટલે ભગવાને પેલો આગળ જવાબ આપ્યો કે એ 3 પ્રકારની શ્રદ્ધા વાળો હોય છે વ્યક્તિ, એમ ખ્યાલ આવ્યો? યા એટલે હું એ જ કહેતો હતો કે જે ક્વેશ્ચન કર્યો એ લાઈક રિલેટ કરી શકું છું હું, અને મે બી તમે પણ, કે 11 કરીએ છીએ શાસ્ત્ર પ્રમાણ કરીએ છીએ, કદાચ ના, આપણે શાસ્ત્ર પ્રમાણ તો નથી કરતા, આપણે આપણી શ્રદ્ધા પ્રમાણે કરીએ છીએ. ના, કે શાસ્ત્ર પ્રમાણે જ છે, કારણ કે કોઈ પુરાણની અંદર આ વસ્તુ કહી હશે, ઓકે, કોઈ પણ પુરાણની અંદર, પણ 11 મને ખબર નથી કે કયા પુરાણમાં આ કહેલું છે. અને તમને પણ પુરાણમાં ખબર 11 નથી. કરવી લખેલું હશે કે 11 કરવી, પણ 11 ના દિવસ કદાચ 8 વાગે ઉઠવું, તો એવું લખેલું હશે કે 8 વાગે ના ઉઠાય, 11 કરવી હોય તો મે બી કદાચ વહેલું ઉઠવાનું હોય. કે પહેલી તો વસ્તુ એ છે કે વહેલું ઉઠવું, મોડું ઉઠવું, એને અધ્યાત્મ સાથે જો કોઈ લેવા દેવા નથી. ના, હું એક એક્ઝામ્પલ આપું છું કે શાસ્ત્રમાં લખ્યું હશે કે 11 કરવી, પણ એનો રીત પણ લખી હશે કેવી રીતના કરવી. કદાચ હા, હું એ રીત ફોલો કરું છું, કદાચ ના. બરાબર છે. મેં આ વસ્તુ સાંભળેલી છે, ને કદાચ મહાભારતની અંદર જ લખેલું છે કે જે મહાભારતની અંદર જે 11 કરેલી છે, પાંડવોએ જે કરે છે 11, એની અંદર, કદાચ મેં ડોંગરે મહારાજની કે કોઈની કથામાં પણ કદાચ સાંભળ્યું છે, એવું મારો ખ્યાલ છે. એમાં રીત તો એવી છે કે 11 ને આગલે દિવસે બપોરે ભોજન કરી શકો તમે, પછી બપોર પછી ભોજન નથી કરવાનું. ઓકે? અને બીજે દિવસે સવારે તમે જ્યારે ભોજન કરો છો ત્યારે આપણે જે આ મોરિયો ને સાબુદાણાની ખીચડી ને બટાકાનું શાક ને જે કઈ લેર કરીએ છીએ, કારણ કે ઘણી વાર આમાં શું છે કે હવે તો મને તો મારા ઘર તો એવું જ લાગે છે કે 11 એટલે કે આપણે જમવાનું એક પર્વ થઈ ગયો એવું થઈ ગયું છે. કોઈક વાર અમારા રંજન એના પેલા મોરિયા સિંગદાણાનો શીરોય બનાવી દે છે, ને ભાખરી પણ બનાવે છે, ને મોરિયાની ખીચડી કરે છે, ને એમણે તો તમે બિલી નહીં કરો, રંજનબેને તો શું કહેવાય, ઈડલી, ફરાળી ઈડલી પણ બનાવે છે. ઓકે? એટલે મેં કહ્યું ને કે એક પ્રકારનું ભોગવવાનું પર્વ થઈ ગયું છે હવે. પણ ફરાળ જે શબ્દ છે, ફલાહાર, એનો અર્થ જ મૂળ ફલ આહાર, એટલે ખાલી ફ્રૂટનો જ આહાર કરવો જોઈએ, એ સિવાય બીજું કશું ખાવું ના જોઈએ. આજ તમે બિલીવ નહીં કરો, આજ સવારે મેં જયારે પૂછ્યું કે કશું બનાવું, તો મેં ના પાડી દીધી કે ના, કશું આજે કશું મારા માટે ખાવા ના બનાવીશ, હું ખાલી ફ્રૂટ એટલું ખાઈશ. પણ એમણે દૂધ મૂક્યું ત્યારે મેં કહ્યું એટલે ચાલ ભૂખ લાગી છે તો હું કેળું ખાઈ લઉં. તે બનાના તો કાઢીને મૂક્યું ટેબલ પર, પણ ત્યાં સુધી તો રંજનબેને ફરાળી ચેવડો ડબ્બામાંથી કાઢીને 2 વાડકામાં મૂકી દીધો. એટલે પછી મારું મન ચડી ગયું, થોડો ફરાળી ચેવડો ખાઈ લીધો, કારણ કે જાણે કે એને ખોટું લાગશે એ પ્રમાણે, એમ સમજીને. પણ એકચ્યુઅલી એને ખોટું લાગવાનું નતું, મારે ખાવો તો જ બેઝિકલી. એટલે વ્યક્તિ પોતે, કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિ પોતે પોતાના મનને એવી રીતે ટ્વિસ્ટ કરી અને બીજા ઉપર ઢોળી દે છે. આવું બધું બનતું હોય છે, હું કરું છું, એવું મોટા ભાગે કરતો હોઉં છું. પણ વાત જવા દો. એટલે પણ અને એવું થયું જ નહીં. પછી તો બપોરે પત્તરવેલિયાના ભજીયા બનાવ્યા એમણે, પેલા રાજગરો શું શાકનો લોટ નાખીને પત્તરવેલીના ભજીયા બાફીને વઘારીને ફર્સ્ટ ક્લાસ રીતે તમારે, એટલે 11 એવી થઈ ગઈ. આમ નિર્ણય કર્યો તો કે ફ્રૂટ થી કહીશ, પણ ફ્રૂટ ના થયું એવું. એનીવે, વાત કેમની આવી 11 પર? હા, એટલે આગલે દિવસે જમવાનું નથી હોતું, અને બીજે દિવસે આખો દિવસ
ઉપવાસ જ કરવાનો છે, ફળ પણ નથી ખાવાનું, પણ ફળાહાર એલાવ કર્યો છે, તો ફળ તમે ખાઓ. અને બીજે દિવસે સવારે પણ લગભગ બપોર સુધી ખાવાનું નથી. ઇફ યુ ડુ નોટ નો, આમાં સવારમાં વહેલા પારણા નથી કરવાના 11 અને એના બદલે એ બપોર પછી અથવા બપોરે તમે કરી શકો. એની પાછી બધું વિધિ છે, મને ખબર સ્નાન નહીં. કરવું, નાન કે બધું ઘણું છે. તો આ બધા રૂલ્સ છે જે મેં સાંભળ્યા છે, જાણું છું, પણ હું પાડતો નથી. એનું કારણ એવું નથી કે મને ધર્મમાં શ્રદ્ધા નથી, પણ અને એકચ્યુઅલી તો જે રીતે શ્લોક કયો છે એ દરેક પોતપોતાની શ્રદ્ધા પોતાના અંતઃકરણ પ્રમાણે છે. તો મારું પણ અંતઃકરણ ખરાબ જ કહેવાય આ હિસાબે, રાજસી જ કહેવાય. ને આપણે શાસ્ત્ર પ્રમાણ નથી કરતા, પણ શ્રદ્ધાથી તો કરીએ છીએ ને. યોગેશભાઈ, ભાગવતમાં અંબરીશ રાજાએ કરી દી 11. તમારો કોણ બોલે છે આ? હું બોલું છું. ભાગવતમાં અંબરીશ રાજાએ 11 કરી દી. બરાબર. તમને નહીં ખબર? બરાબર ખબર છે ને. હા, એમાં બારસ પૂરી થાય એ પહેલા પારણ કરવું જોઈએ. પારણા કરવું પડે. હા, પણ એટલે બારસ ને દિવસે તમારે પારણા કરવા જોઈએ, બરાબર છે. પણ એ તો એને બારસ પતી જતી હતી, બારસ પૂરી થઈ જતી હતી, એટલે એમણે પારણ કર્યું જળ વડે. આ રીતે 11 કરી દી. તમે કહ્યું એ રીતે 11 કરી દી કરતા હતા. યા બરાબર છે, બરાબર છે. મને તમારો અવાજ જશોદાબા ને બધા કરતા હતા, આવી 11 કરતા હતા પેલા. એટલે હવે જો બધું આ બધું બદલાઈ ગયું, જવા દો. એનીવે, જો કે મેં 11 તો અમારા મધર ઓફ થઈ ગયા પછી શરૂ કરી. હું પહેલા નતો કરતો. મારા મધર ઓફ થઈ ગયા પછી અમારા મોટા ભાઈએ નિયમ લીધો કે હું વરસ 11 બા માટે કરીશ. એટલે પછી મેં કહ્યું કે ચાલો દીપકભાઈ કરે છે તો હું કરું, એટલે મેં શરૂ કરી. મેં 11 શરૂ કરી એટલે રંજન ફોલો કર્યો, એને કરવા માંડી. અને પછી વરસ તો થઈ ગયું, પણ પછી અમે બંધ ના કરી. ચાલુ રાખો, આ સારું છે, સાબુદાણાની વડા નાન તેન બધું મળે છે, તો એ જરા ટેસ્ટી હોય છે બધા કરતા. એટલે મારી 11 તો બેઝિકલી શીરા માટે સાવકની છે. એનીવે, કારણ કે સારું એ દિવસે જ તમારે અન્નકૂટ હોય ને એવું ખાવા મળે. એનીવે, જવા દો. તો વાત હતી આપણે શ્રદ્ધા. તમારો પ્રશ્નનો હવે જવાબ મળી ગયો તમને, બરાબર છે. હા, આપણે આગળ જઈએ. તો વાત હતી, હા, તો જેની જેવી શ્રદ્ધા, જે પુરુષ જેવી પોતાનો અંતઃકરણ પ્રમાણે હોય છે. અને પછી કહ્યું યજન તે સાત્વિક પુરુષ. હવે શ્રદ્ધા કેવી હોય છે એની બાબતમાં કહ્યું, ત્યારે એમણે ભગવાને કહ્યું કે સાત્વિક પુરુષો દેવોને પૂજે છે, રાજસ પુરુષો યક્ષો અને રાક્ષસોને પૂજે છે, અને તામસ જે મનુષ્ય તામસી શ્રદ્ધા વાળો છે એ ભૂતગણોને પૂજે છે. હવે તમે જુઓ આ શ્લોક ચોથો તમે જયારે જુઓ છો ત્યારે તમને એમ લાગે કે તો નારાયણ દેવ છે ખરા? ના, નારાયણ દેવ નથી. નારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા છે. તો આ જે સાત્વિકો જેને પૂજે છે દેવ, રાજસી જે યક્ષ અને રાક્ષસને પૂજે છે તે, અને તામસો ભૂત અને પ્રેત, આ બધી બ્રહ્માએ ઉપજાવેલી સૃષ્ટિના અંતર્ગત જે પ્રાણીઓ છે એની વાત છે. આ તમને ખ્યાલ આવે છે? દેવોની સૃષ્ટિ બ્રહ્માએ કરેલી છે, યક્ષોની અને રાક્ષસોની સૃષ્ટિ બ્રહ્માએ કરેલી છે, પ્રેત અને ભૂતગણોની સૃષ્ટિ બ્રહ્માએ જ કરેલી છે. એટલે જ્યારે સાત્વિક શ્રદ્ધા વાળા પુરુષો, રાજસી શ્રદ્ધા વાળા પુરુષો યક્ષ અને રાક્ષસને પૂજે છે, અને તામસી વાળા ભૂત પ્રેત અને ભૂતગણોને પૂજે છે,
ત્યારે સાત્વિક શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા અને તામસી શ્રદ્ધા, આ શ્રદ્ધા વાળા જે પુરુષો કેવા છે? એ બ્રહ્માની સૃષ્ટિની અંદર જે ઉપજેલા પ્રાણી છે એમને પૂજે છે. એટલે જે નિર્ગુણ શ્રદ્ધા વાળા છે, જેને શ્રદ્ધા નિર્ગુણ છે. હવે જ્યારે આ વસ્તુ મેં ગઈ વખત પહેલા એક વખત કહી હતી, પણ તેમ છતાં હું રિપીટ કરું છું કે જે કોઈ પ્રાણી બ્રહ્માની સૃષ્ટિથી ઉત્પન્ન થયેલો છે એને જે ભજે છે એની શ્રદ્ધા સાત્વિક, રાજસિક અને તામસી છે, એ આનો અર્થ થાય છે. પણ જે બ્રહ્માની સૃષ્ટિથી ઉપર છે, બ્રહ્માએ જેને નથી બનાવ્યા, બ્રહ્માએ જેને ઉત્પન્ન નથી કર્યા, એમને જે આપણે પૂજીએ છીએ એ બધા નિર્ગુણ શ્રદ્ધા વાળા છે. ખ્યાલ આવે છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? એટલે વ્યક્તિ પોતે જાણી લે પોતે કે આપણે કોને કોને ભગવાન માનીએ છીએ. એ જેને ભગવાન માનીએ છીએ એ બ્રહ્માની સૃષ્ટિની અંદર આવેલા છે, તો આપણે એ પ્રમાણેના છીએ, આમ સમજી લો તમે. આપણે એવી શ્રદ્ધા વાળા છીએ. એકદમ સિમ્પલ મેં તમને કહી દીધું કે દરેકની પોતાની પોતપોતાની શ્રદ્ધા કેવી છે એ આના ઉપરથી ખબર પડે. આશા. હવે તો અહીં આગળ શ્રદ્ધાની વાત કરી હતી કે સાત્વિક પુરુષો કોને શ્રદ્ધા વાળા કોને ભજે છે, રાજસી પુરુષો કોને ભજે છે અને તામસી પુરુષો કોને ભજે છે. એટલે આ શ્લોક ઉપરથી વ્યક્તિને ચોથા નંબરના શ્લોક પરથી તો વ્યક્તિને પોતાને જ ખબર પડી જાય છે કે આપણે કેવી શ્રદ્ધા વાળા છીએ. બરાબર છે? આગળ પાંચમો જે શ્લોક છે, અશાસ્ત્ર વિહિતમ ઘોર. હવે અહીંથી 3 પ્રકારના તપની વાત છે. હવે જે ભગવાન જે છે એ યજ્ઞ, દાન અને તપ એના ઉપર હવે આવી ગયા છે. એટલે પહેલી તપની વાત કરેલી છે કે શાસ્ત્ર વિધિ વગરનું જે તપ છે, મનથી તપ કરે છે, પોતાના મનોકલ્પિત કે હું આમ કરીને આ રીતે તપ કરું, એ શાસ્ત્ર કહેતું હોય એ પ્રમાણે તપ કરો તો બરાબર છે, એ શાસ્ત્રીય વિધિ પ્રમાણે. પણ આ મન કલ્પિત ઘોર તપને તપે છે અને દંભ અને અહંકારથી યુક્ત છે, કામના અને આસક્તિ અને બળનું અભિમાન છે, એવાથી બધું એવું જે છે તપ, એ તામસી તપ છે. ખ્યાલ આવ્યો? તો અને પછી આગળ એ પણ એટલે કે છે કે શાસ્ત્ર વિધિ વગર જે તપ કરે છે મન કલ્પિત, એ બધું અહંકાર, આસક્તિ વાળું, દંભ વાળું ને એના યુક્ત છે, એ વાત કરી છે. છઠ્ઠાની અંદર આસુરી સ્વભાવ વાળા કોણ છે એની વાત કરેલી છે કે જે કે છે કે ભગવાન એમ કે છે કે આવી રીતે કે છે કે જે બહુ જ પોતાને સૂકવી નાખે અને પોતાના શરીરને કષ્ટ આપે, આવું જે તપ કરે છે આસુરી સ્વભાવ વાળો છે. એટલે અહીંયા આગળ ભગવાન પોતે કે છે કે જે પોતાના શરીરને કષ્ટ આપે અને પોતાને પણ કષ્ટ લાગતું હોય તેમ છતાં અભિમાન રાખીને કે છે કે હું એની અંદર રહેલો છું, પરમાત્મા સર્વની અંદર રહેલો છું, એટલે મારી અંદર પણ ભગવાન રહેલા છે, એનું ધ્યાન રાખ્યા વગર જે તપ કરે છે આસુરી સ્વભાવનું છે. એ વાત આ છઠ્ઠા શ્લોકની અંદર કહી. ત્યાર પછી 7મા શ્લોકથી કે છે કે 3 પ્રકારના આહાર છે અને યજ્ઞ, દાન અને તપ એ પણ 3 પ્રકારના છે. હું 7મા શ્લોક પર છું. તો એ વાત કરેલી છે 7મા શ્લોકની અંદર. કે છે કે દરેકને પોતપોતાની પ્રકૃતિ અનુસાર 3 પ્રકારના આહાર છે, 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારના તપ. તો પહેલો જે 8મો શ્લોક છે એની અંદર
સાત્વિક આહાર કોને કહે છે એ વાત કરી છે. કે છે કે આયુ, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિને વધારે એ બધા એવા આહાર જે છે રસયુક્ત, ચીકણા, સ્થિર રહેવા વાળા, એ બધા આહાર જે છે એ સાત્વિક આહાર કહેવાય છે. એટલે જો આપણે જ્યારે અમુક અમુક વખતે ભગવાનને જે ભોગ ધરાવીએ છીએ એની અંદર સાત્વિક આહાર મૂકવામાં આવે છે. એટલે લાડવા હોય કે એ બધા સાત્વિક, કારણ કે એની અંદર એક ચીકણા હોય છે, કારણ કે એની અંદર ઘી હોય, સ્થિર રહેવા વાળું ઘી પણ જે છે એ તમારે એને સ્થિર રહેવા વાળું, શરીરની અંદર તમે ખાવ તો એને એને ટકી રહે અંદર એવું. રસયુક્ત, પ્રીતિ વધારવા વાળું, કારણ કે શુગર છે, રાઈટ. સુખ અને આરોગ્ય, બળ, બુદ્ધિ વધારે એવું. એટલે એવા બધા જે આહાર છે એ આપણે પરમાત્માને ભોગમાં ધરાવીએ છીએ. એ બધા આહાર જે છે આ 8મા શ્લોક પ્રમાણેના એ બધા સાત્વિક આહાર. પછી બીજો જે એના પછીનો જે શ્લોક છે કટવમ્લ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહાર રાજસાસ્યષ્ટા દુઃખ શોક કામદા પ્રયા. એટલે કડવા, ખાટા, બહુ ખારા, બહુ ગરમ, તીખા, રૂખા, દાહકારક આ બધા જે છે એ બધા રાજસી આહારમાં તો કઈ કહેવાનું નથી, કારણ કે આપણને બધાને રાજસી જ આહાર ગમે છે. એ પછી એની અંદર તીખા સમોસા હોય કે પછી ચટપટું જે કઈ આપણે બધા ખાઈએ જ છીએ. મારે કઈ ગણાવવાની જરૂર નથી. 11 છે આજે, બહુ બોલવું નથી. તો એટલે રાજસ આહાર પણ તમને ખબર જ છે, એમાં કઈ કોઈને મારે જણાવવાનું નથી. અને તામસ આહાર જે કે છે કદકચરું છે, રસ રહિત છે, દુર્ગંધયુક્ત છે, ઉચ્છિષ્ટ છે, અપવિત્ર છે, એ બધા તામસ આહાર છે. અડધું કાચું જે છે પૂરું ચાઇનીઝ જે છે ને એ બધું અમુક ચાઇનીઝ એવું આવે છે અધપગ, રસ રહિત હોય અને દુર્ગંધયુક્ત વાસી હોય. એ તો આપણે કાયમ હવે તો અમેરિકામાં તો હવે તામસ આહારનું બહુ કોમન થઈ ગયું છે, જો કે બધે થઈ ગયું છે. રેસ્ટોરન્ટ વાળા હવે તો તાજું ખવડાવતા નથી, એટલે બધે તામસ આહારની તો બહુ જ પ્રવૃત્તિ વધી ગઈ છે. એટલે એ પણ સમજાવવાની જરૂર નથી. 11મો જે અર્થ છે, 11મો જે શ્લોક છે કે શાસ્ત્ર વિધિ પ્રમાણે યજ્ઞ કરવું એ મારું કર્તવ્ય છે અને ફળની ઈચ્છા વગર જે કે છે એવો યજ્ઞ સાત્વિક, એ સાત્વિક યજ્ઞ. પછી જે 12મો શ્લોક છે એની અંદર કે છે કે દંભાચરણ ને કરીને જે કેવલ દંભાચરણ માટે અને અથવા તો ફળ જોઈએ છે એ રીતે ફળની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે યજ્ઞ કરે છે એ રાજસ યજ્ઞ. ફળની દ્રષ્ટિનો યજ્ઞ આપણે જે દાખલા તરીકે લગ્ન વિધિઓ હોય છે એની અંદર ગ્રહ શાંતિનો જે યજ્ઞ કરે છે એ રાજસ યજ્ઞ છે, કારણ કે એમાં ગ્રહ શાંતિનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે એ કરીએ છીએ એ યજ્ઞ જે છે એ રાજસી યજ્ઞ છે. આગળ છે 13મો શ્લોક, એની અંદર જે તામસી યજ્ઞ કેવો છે, દક્ષિણા વગરનો, ભોજન વગરનો, અન્નદાન રહિત અને મંત્ર વગરનો, આ બધા જે યજ્ઞ છે શ્રદ્ધા વગરનો, એ યજ્ઞ તામસ છે. એ પણ ઈઝી સમજી શકાય એવો જ છે. ત્યાર પછી તપ 3 પ્રકારના, કાયિક, વાચિક અને માનસિક તપ એની વાત કરી છે. જે 14મા શ્લોકમાં મન, વચન, કર્મ આ 3 જે છે એ 14, 15 અને 16. તો એની અંદર છે દેવતાઓ, ગુરુ, બ્રાહ્મણ અને જ્ઞાનીજનોનું જે પૂજન કરવામાં જે આપણે પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા જે બધું પાલન કરીએ છીએ એ શરીર સંબંધી તપ. એટલે બ્રાહ્મણ, ગુરુ, જ્ઞાનીજનો એ બધાની સેવા, દેવતાઓની સેવા,
આ બધું એ સેવા, પોતાની જાતને પવિત્ર રાખવી, પોતે સરળ બનવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અહિંસા ધર્મનું પાલન કરવું, મન વચન સર, એ શારીરિક તપ છે. પછી વાણીનું તપ કહેવામાં આવ્યું છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતમ ચયત. એક બીજાને કોઈને ઉદ્વેગ ના થાય આપણી વાણીથી એવું વચન જે સાચું પણ હોય અને બીજાને પ્રિય પણ લાગે એવું જે વચન છે એ એવું વચન એ વાણીનું તપ. આગળ પણ કહ્યું છે જે સ્વાધ્યાય આપણે જે અત્યારે કરીએ છીએ સ્વાધ્યાય એ વાણીનું તપ છે. અને અભ્યાસ, જપનો અભ્યાસ કે જે આપણે જપ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, એ બધું વાણીનું તપ છે. ત્યાર પછી 16મા અધ્યાયની અંદર 16મા શ્લોકની અંદર જે માનસિક તપની વાત કરેલી છે, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ તપો માનસ મુચ્યતે. તો કે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યત્વમ એટલે પોતેની મનની શાંતિ, એક પ્રકારની મન જે છે એ એકદમ સ્થિત પ્રજ્ઞ જેવું મન, જે કોઈથી ચડાયમાન ના થાય તેવું મન. અહીંયા આગળ સૌમ્યત્વનો અર્થ શાંત લખ્યો છે, પણ સૌમ્યતાનો હું અર્થ જે માનું છું એની અંદર શાંતિ તો હોય છે જ, પણ વ્યક્તિ એનું મન એકદમ તમારે એકદમ શાંત, એટલે ટોટલી કોઈ પણ વિચાર આવ જા કરે પણ એ એની મનની જે એક સ્થિરતા છે એને ચલાય ના માન ના કરે, એ સૌમ્ય સ્વભાવ છે. એ સૌમ્ય સ્વભાવ. પછી મૌનમ, એ મૌન જે છે એ વાણીના મૌનની વાત નથી અહીંયા આગળ, મનનું મૌન. એટલે કે એક પણ મનની અંદર વિચાર ના આવે, કલ્પના ના થાય, એ સ્થિતિ, એ મૌન. આત્મવિનિગ્રહ એટલે કે મનનો નિગ્રહ. મન છે એ ચડાયમાન ના થાય, પંચ વિષયોની આવજા થાય, પણ તેમ છતાં એ વિષયની પાછળ એનું મન જે છે એ ચલાયમાન ના થાય. અને અંતઃકરણના જે ભાવ છે બધા, એની પવિત્રતા, આ બધું મૌન સંબંધિત તપ છે. એ મૌન તપ છે, મનનું તપ છે બેઝિકલી, રાઈટ? મૌન તપ નહીં પણ મનનું તપ. તો આ 14, 15 અને 16 ની અંદર મન, વચન અને કર્મનું તપ જે છે એ કહેલું છે. ત્યાર પછી જે 3 પ્રકારના જે તપ છે, સાત્વિક તપ, અને ફરીથી કહ્યું એમણે સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ, એના વિશે કહેલું છે. કે છે કે ફળની ઈચ્છા વગર પરમ શ્રદ્ધા વડે જે કરવામાં આવે છે એ સાત્વિક તપ. અને જે પોતાનો સત્કાર થાય, બધા વાહવા કરે, માન મળે એટલા માટે, પૂજા એટલે પોતાની પૂજા, હા, બીજાની નહીં, માટે કે છે કે કોઈ સ્વાર્થ ના કારણે સ્વભાવથી અથવા પાખંડથી જે કે છે કે તપ કરે છે એ રાજસ તપ. અને રાજસ તપનું જે ફળ છે એ ક્ષણિક હોય છે, એ અનિશ્ચિત, એ કાયમ રહેતું નથી. એ તમે જે બધા વાહવા કરી લીધી અને પછી બધા ઘેર જાય એટલે ભૂલી જાય, એ તપ. ત્યાર પછી જે તામસ તપ છે, જે બીજાને માટે, બીજાનું દૂર ખોટું થાય એટલા માટે, જેમ હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, આ બધા જે રાક્ષસો તપ કરીને બ્રહ્મા જોડેથી વરદાન મેળવે છે, બીજાનું અહિત કરવા માટે તપ કરે છે, એ બધા તામસ તપ છે. તો 19મા શ્લોક સુધી જે છે એ 19માં તામસ તપની વાત કરી છે. પછી 20મા શ્લોકથી 3 પ્રકારના દાન જે છે એની વાત આવી છે. કે છે કે દાન કરવું એ મારું કર્તવ્ય છે એમ સમજીને, દેશ, કાલ અને પાત્ર સમજીને જે કરવામાં આવે છે,
અને ઉપકાર ના કરનારાઓના પ્રતિ જે કરવામાં આવે છે એ દાન સાત્વિક. એટલે કે સામે બીજી કોઈ અપેક્ષા ઉપકાર સામેવાળો કરે નહીં આપણા ઉપર, એવી રીતે જે દાન કરવામાં આવે છે એ દાન સાત્વિક છે. આ દાનની જો કે ઘણી વાત થઈ ગયેલી છે પહેલા, તો એ દાનની વાત પછી રાજસ દાન કોને કહેવાય? કે ક્લેશપૂર્વક, એટલે ઈચ્છા ના હોય તો એ પરાણે દાન લેવામાં આવે તે. પ્રતિ ઉપકાર, બીજાની ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, એની અંદર લાંચ જે છે એ બધું મેં કહ્યું હતું તમને ગઈ વખત બહુ પહેલા. એ બધા જે દાન છે એ બધા સામેથી એ બીજું આપે, હું તમને આ આપું ને તમે મને બીજું આપો, એવું ખ્યાલ આવે? એ બધા દાન જે છે એ દાન એ રાજસ દાન. અને તામસ દાન કોને કહેવાય? એ 22મા શ્લોકની અંદર હતું કે અદેશ કાલે, કે દેશ પણ પવિત્ર ના હોય, કાલ પણ પવિત્ર ના હોય, અને સત્કાર કર્યા વિના તિરસ્કાર પૂર્વક તમે દાન કરતા હો, અને અયોગ્ય કાળમાં કુપાત્રને દાન કરો, આ બધું દાન જે છે એ તામસ દાન છે એમ કહ્યું છે. તો એ 22મા શ્લોકની અંદર તામસ દાનની વાત કરી હતી. અને પછી ઓમ તત્સત એના 4 શ્લોકો. ઓમ તત્સત આ 3 પ્રકારનું બ્રહ્મનું નામ જે છે, ઓમ પણ નામ ભગવાનનું જ નામ છે, તત્ પણ ભગવાનનું નામ છે, અને સત પણ ભગવાનનું નામ છે. અને એ ભગવાનનું નામ છે, અને એના વડે જ, એ નામ વડે જ કે છે કે આ બ્રાહ્મણો અને વેદ અને યજ્ઞ આ બધું રચવામાં આવેલું, બધી વાત કરી છે એ શ્લોકની અંદર. અને પછી ઓમ તત્સત ના 3 શ્લોકો 24, 25 અને 26. એમાં ઓમ, બધી જે યજ્ઞ દાન તપની જે ક્રિયા છે એ ઓમ બોલીને કરવાની. એટલે કોઈ પણ જે મંત્ર છે એ ઓમ બોલીને જે કરવામાં આવે છે, તે યજ્ઞ દાન અને તપ જ્યારે કરીએ ત્યારે ઓમનું ઉચ્ચારણ થવું જોઈએ, એ વાત અહીં કરેલી છે. આ શાસ્ત્રની વિધિ છે, આ વિધિ છે બેઝિકલી. આ 24, 25 અને 26 છે એ વિધિ છે, યજ્ઞ દાન અને તપની વિધિ જ છે બેઝિકલી. અને હું તો કહું છું કે એકચ્યુઅલી ભગવદ્ ગીતાની અંદર આ 17મો અધ્યાય છે એ યજ્ઞ દાન તપ કેવી રીતે કરવું જોઈએ, કેમ શાસ્ત્ર પ્રમાણે, એ બધી જ વાતો આ અધ્યાયની અંદર કરેલી છે. પણ આ વિધિ છે કે ઓમ બોલીને ઉચ્ચારણ કરીને એની શરૂઆત કરવી જોઈએ. પછી જે 25મો જે શ્લોક છે એ કે છે કે યજ્ઞ દાન અને તપ જે છે એ પરમાત્માનું જ આ બધું છે એમ સમજીને એના માટે કરવામાં આવે છે, એને ઉદ્દેશીને કરવામાં આવે છે. એ બધી એ રીતે કરવાનું, આ વિધિ છે. કેવી રીતે એને સમજીને, કેવી રીતે સમજીને કે આ બધું મારું નથી, આ પરમાત્માનું જ છે, એવું સમજીને ફળની ઈચ્છા રાખ્યા વગર જે કઈ દાન ક્રિયા તપ જે કરવામાં આવે છે એ મોક્ષ એનાથી, અને મોક્ષની ઈચ્છા રાખીને કરવામાં આવે છે, એ વાત કરી છે. અને કે છે કે સદભાવે, સાધુ ભાવે, બીજાના કલ્યાણ, કોઈના કલ્યાણ માટે શ્રેષ્ઠ ભાવથી, પરમાત્માના માટે એના ભાવથી કે છે કે જે કરવામાં આવે છે એ સત, એટલે જ એને સત્કાર્ય કહે છે, કારણ કે એ સદભાવથી કરવામાં આવે છે, બીજાનું કલ્યાણ કરવા થાય એટલા માટે કરવામાં આવે છે, સાધુ ભાવે કરવામાં આવે છે. તો આ બધો સત કે એ સત છે, એ વાત છે. તો ઓમ તત્સતની જે સ્થિતિ છે એ વાત આ 3 શ્લોકોમાં કરી હતી. અને પછી કહ્યું છે કે યજ્ઞ દાન અને તપની અંદર જે સ્થિતિ છે એ પણ સત સ્થિતિ જ છે. કારણ કે પણ જે સ્થિતિ, કારણ કે યજ્ઞ દાન અને તપ ઓમ તત્સત ને સમજીને કરવામાં આવે તો એ સત છે. ખ્યાલ આવ્યો?
પણ જો ઓમ તત્સત એ પ્રમાણે ના કરવામાં આવે, 24, 25 અને 26 નો જો ઉપયોગ ના કરે અને એમનેમ શાસ્ત્ર વગર જેમ ફાવે એમ કરે તો એ કાર્ય સત્કાર્ય નથી એમ કહેલું છે. તો સત કોને કહેવાય? પરમાત્માને અર્થે જે કરેલું હોય એ નિશ્ચયપૂર્વક સત કાર્ય છે એ વાત કરી હતી. અને પછી 28મા શ્લોકની અંદર આ શ્રદ્ધા વગર જે હોમ કરવામાં આવે છે, શ્રદ્ધા વગર દાન કરવામાં આવે છે, અને જે કંઈ પણ કરીએ છીએ આપણે કોઈ પણ કર્મ જો શ્રદ્ધા વગર કરીએ છીએ તો એ બધું અસત કાર્ય છે, એ સત કાર્ય નથી, કારણ કે એની અંદર શ્રદ્ધા જ નથી, એટલે એ અસત કાર્ય કહેવામાં આવે છે. તો વાત અહીંયા આગળ અસત કાર્ય કે છે. એટલે ભગવાને જે અર્જુને જે પ્રશ્ન કર્યો હતો કે શાસ્ત્ર વિધિ વગરનું જે કાર્ય છે એની અંદર કેવી સ્થિતિ છે, એનો આખો જે જવાબ એ આ શ્લોકની અંદર અહીં કયો છે 17મા અધ્યાયમાં. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાતય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ. તો આઈ થિંક બધાને 17મા અધ્યાયની ખબર પડી. ફરીથી મેં આજે રિવિઝન કર્યું. કોઈને ક્વેશ્ચન છે ફરી હજુ? ના, ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો અહીંયા આગળ આપણે આ સેશન પૂરી કરીએ અને પછી સંકીર્તનની સેશન શરૂ કરશું. રાઈટ. 1 મિનિટ સંકીર્તન કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. સીતારામ.